મીડિયા કોન્ફરન્સ કરી અને જયરાજ આહિરને નિર્દોષ જાહેર કર્યો હતો એમણે એ જ જયરાજ આહિરને એ લોકોને પાછા એસઆઈટીની ટીમ દ્વારા આરોપીમાં આવ્યા છે. હું તો પહેલેથી જ કહેતો હતો એમને પાછા ત્યાં રિપીટ કર્યા છે તો એમાં કઈ ને કઈ સરકારની પણ થોડી જ હજી મિલી ભગત હશે તો જ પાછા મૂક્યા હોય ને. એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણો છું. મુખ્ય પહેલા તો માનો કે પીઆઈ ડાંગર સાહેબ હતા તો બરોબર, તો એમને તો જુનાગઢ મોકલી દીધા છે બરોબર, ટ્રાન્સફર કરીને. તો આમને મોવા કેમ રાખ્યા છે? કઈ જે બાકી રહી ગયું છે એટલા માટે પાછા મોવા મૂક્યા હોય ને. માનો કે એટલો બધો સમાજનો રોષ હતો બરોબર, તો પાછા એમને કેમ ને અત્યારે રાખ્યા છે? હા, જો એમનો ઓર્ડર થયો છે તો સોશિયલ મીડિયા દ્વારા બધાને જાણ જ છે અને બરોબર ને. જે કોઈ સરકારના ત્યાંના અમારા મિનિસ્ટરો છે કે એમએલએ છે બધાને જાણ જ છે કે આ બેનને પાછા ત્યાં રાખ્યા જ છે. હા, એટલે કેસમાં નહીં, એટલે આ જે બેનને પાછા ત્યાં રિપીટ કર્યા છે ડીવાયએસપી સાહેબને, તો એમના માટે એ કે અત્યારે હવે કશું ન થાય, ચૂંટણી જાહેર થઈ ગઈ તો વારે વારે બધાને રોડ ઉપર આવવું પડે તો આ સરકાર ઉપર ભરોસો કઈ રીતે કરવો? સાહેબ વારે વારે કહે છે કોઈને છોડવામાં નહીં, પણ એ વરઘોડા નીકળે કોના? નાના માણસોના. જે માનો કે એસટી ઓબીસી સમાજના હોય કે જે નાનો વર્ગ નાનો સમાજ હોય એ સમાજના વરઘોડા નીકળે છે. કોઈ હારો માણસ હોય એવા ઘણા બધા હમણાં કિસ્સા બન્યા જ છે બરોબર. તો અમારા જ કેસમાં તમે વાત કરી જયરાજ આહિરનો વરઘોડો નીકળ્યો તમે જોવો જ છો. સપોર્ટ કરે જ છે ને, એ તો જગ જાહેર છે, જોવે જ છે ને બધા કે જીતુ વાઘાણી એમને સપોર્ટ કરે છે બરોબર. ભાજપની સરકારમાં ગુંડાઓને જ સપોર્ટ કરે છે એવું જ છે ને. કોંગ્રેસ પક્ષમાં કે ભાઈ અમારા સમાજ કાંઈક બનાવ બને તો કોંગ્રેસ પક્ષના જે આગેવાનો હોય તેને અમે બોલાવીને કહે કે અમારો સમાજ ક્યાંય રોડે ન ચડે એના માટે અમે કાંઈ નિર્ણય તો કર્યા દેશે. નવનીત બાલદિયા બગદાણા કાંડમાં જે સૌથી વધુ ચર્ચાસ્પદ જે વ્યક્તિ અને જે ચહેરો રહ્યો તે નવનીત બાલદિયા આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા. નવનીતભાઈ, જે આખી ઘટના થઈ, ઘટના પછી તમામ વસ્તુઓ થઈ અને પછી હવે તમે કોંગ્રેસમાં શું નિર્ણય મનમાં હતું કે આપણે એમાં જોડાઈએ? એટલે કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ એ જ છે કે આજથી 2 દિવસ પહેલા જે ડીવાયએસપી રીમાબા ઝાલાને મારા કેસની અંદર જે મીડિયા કોન્ફરન્સ કરી અને જયરાજ આહિરને નિર્દોષ જાહેર કર્યો હતો એમણે એ જ જયરાજ આહિરને એ લોકોને પાછા એસઆઈટીની ટીમ દ્વારા આરોપીમાં આવ્યા છે. હું તો પહેલેથી જ કહેતો હતો બરોબર. તો એ જ રીવાબા ઝાલા ડીવાયએસપી તરીકે પછી મોવામાં નિમણૂક આપી છે. તો ત્યાં જે મારા સમાજ મારા સપોર્ટમાં બધો હતો એને કોઈના કોઈ રીતે ખોટા ઓલામાં ફસાવવાનો આ તે કરવો એવું મને ઓલું છે, એટલે મને થોડીક નારાજગી થઈ છે. અને એમાં કોઈ સરકારને ત્યાં વિચારવું જોઈએ ને કે ભાઈ આજે રીમાબા ઝાલાને જે સાજ લઈ લીધો હતો એમને પાછા ત્યાં રિપીટ કર્યા છે તો એમાં કઈ ને કઈ સરકારની પણ થોડી જ હજી મિલી ભગત હશે તો જ પાછા મૂક્યા હોય ને. એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણો છું. ખાલી મારે એ જાણવું છે જે અધિકારીની તમે વાત કરો છો એ અધિકારી સમય દરમિયાન તમે આરોપ પણ ગંભીર પ્રકારના લગાવ્યા હતા કે એમણે જે છે પ્રોપર એફઆઈઆર નથી નોંધી અથવા ધ્યાન નહોતું આપ્યું. એ સમય દરમિયાન કેવા પ્રકારની પ્રવૃત્તિ હતી રીવાબા ઝાલાની? એ સમયે તો મુખ્ય પહેલા તો માનો કે પીઆઈ ડાંગર સાહેબ હતા તો બરોબર, તો એમને તો જુનાગઢ મોકલી દીધા છે બરોબર, ટ્રાન્સફર કરીને. તો આમને મોવા કેમ રાખ્યા છે? હું ફરીથી એનું કાંઈ ભીનું સંકેલવા માટે એમને પાછા ત્યાં મૂક્યા છે. મને તો એવી શંકા છે કે આનું કાંઈ ને કાંઈ બાકી રહી ગયું છે આ કેસમાં, એટલે ભીનું સંકેલવા માટે પાછા એમને ત્યાં લાવ્યા છે સામેવાળાની પાર્ટી દ્વારા. એટલે જયરાજ આહિર કે જે તમામ લોકો છે એમાં જે કેસ થયો હતો તમારો એમાં ભીનું સંકેલવાની વાત કરો? હા, એમાં કઈ ને કઈ જે બાકી રહી ગયું છે એટલા માટે પાછા મોવા મૂક્યા હોય ને. માનો કે એટલો બધો સમાજનો રોષ હતો બરોબર, તો પાછા એમને કેમ ને ત્યાં રાખ્યા છે. તો પછી તમે આ અંગે તમારા બી જે ભાજપના મંત્રી છે પરસોત્તમભાઈ કે હીરાભાઈ છે એ લોકોને તમે રજૂઆત ના કરી કે ભાઈ આટલું મોટી લડાઈ ચાલી, આ એમને હટાવવામાં આવ્યા, પીઆઈ ડાંગરને ખસેડવામાં આવ્યા, એસઆઈટી રચાઈ, આ તમામ વસ્તુ થઈ અને છતાં પણ જો અધિકારીને પાછો આવી લઈ આવે એટલે શું સંદેશ આપે? એવું કંઈ કીધું નહીં તમે? એ બધું જાણે જ છે ને. એમાં જો એમનો ઓર્ડર થયો છે તો સોશિયલ મીડિયા દ્વારા બધાને જાણ જ છે અને બરોબર ને. જે કોઈ સરકારના ત્યાંના અમારા મિનિસ્ટરો છે કે એમએલએ છે બધાને જાણ જ છે કે આ બેનને પાછા ત્યાં રાખ્યા જ છે બરોબર. તો એમને સરકારમાં રિક્વેસ્ટ કરીને એમને ન રાખવા જોઈએ ને. ત્યાં બધા જાણે જ છે. હું કહું ને એને ખબર પડે એવું તો નથી ના. પણ જો કદાચ તમે કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કરો કે ભાઈ આવું થયું છે, તમે કંઈક મદદ કરો? હા, અમે ફોન કર્યા જ છે પણ એમની રીતે કે ભાઈ તો સરકારનો નિર્ણય છે ને અધિકારીનો નિર્ણય છે એટલે એમની રીતે મૂકે છે. અચ્છા, એવું કહી દીધું એમ? હા.
એટલે હવે કંઈ નહીં થાય કેસમાં, એવું કહી દીધું એમણે, સીધી રીતે આવું વાત થઈ. હા એટલે કેસમાં નહીં, એટલે આજે બેનને પાછા અહીંયા રિપીટ કર્યા છે ડીવાયએસપી સાહેબને, તો એમના માટે એ કે અત્યારે હવે કશું ન થાય, ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે. અચ્છા, મૂળ વસ્તુ અમારે એ સમજવું છે કે તો પછી તમે તો ભાજપમાં બી જઈ શકતા હતા, તમને એ સમય દરમિયાન બી ભાજપ વાળાને બધા લોકો આવતા હતા ઓફર માટે, આમ આદમી પાર્ટીમાં બી લોકો એ સમય દરમિયાન બધું આંદોલન ચલાવ્યું હતું, તો પછી કોંગ્રેસનો હાથ પકડવાનું કારણ શું? કોંગ્રેસમાં જો ભાજપમાં છેલ્લા મારી પછીના ઘણા બધા બનાવો બન્યા છે, બરોબર. મારા સમાજમાં જ બન્યા એવું નથી, અન્ય સમાજમાં પણ બન્યા છે, બરોબર. તો વારે વારે બધાને રોડ ઉપર આવવું પડે, તો આ સરકાર ઉપર ભરોસો કઈ રીતે કરવો? તમે જુઓ અહીંયા આણંદની ઘટના, ત્યાર પછી રાજકોટની ઘટના, એક વચ્ચે બોટાદની ઘટના, બરોબર. બધી ઘટનામાં જો સમાજને રોડે દોડવું પડે ન્યાય માટે, તો આ સરકાર ઉપર કઈ રીતે ભરોસો કરવો અને કઈ રીતે ભાજપ મારે જોઈન્ટ કરવી? બરોબર. આવું પહેલા તો મેં આ 30 વર્ષના ભાજપની સરકાર હાલે છે ગુજરાતની અંદર, આની પહેલા હું જોતો ક્યારે આવો સમાજ અમારો કઈ રોડે નથી છેડ્યો અત્યાર સુધીમાં, કે કોઈ પણ અન્ય સમાજ પણ. એટલે ન્યાય માટે રોડ ઉપર ના આવવું પડે. ન્યાય માટે કોઈને જે કાંઈ થતા કાયદાકીય મુજબ જે કાંઈ પ્રક્રિયા થતી એ કરતા જ તે પહેલા, બરોબર. તો અત્યારે તો હવે જે કોઈને ન્યાય લેવો હોય તો રોડે જ ચડવું પડે, કોઈ પણ સમાજ હોય. તો આમાં ભાજપ ઉપર કેમ વિશ્વાસ કરે? હર્ષ સંઘવી એટલે નાના મુખ્યમંત્રી છે, હર્ષ સંઘવી તો કહે છે કે ભાઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે, અને તમે કહો છો કે આ વારંવાર ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે. પણ એ તો કહે જ છે, હર્ષ સંઘવી સાહેબ વારે વારે કહે છે કોઈને છોડવામાં નહીં, પણ એ વરઘોડા નીકળે કોના? નાના માણસોના. જે માનો કે એસટી ઓબીસી સમાજના હોય, કે જે નાનો વર્ગ નાનો સમાજ હોય, એ સમાજના વરઘોડા નીકળે છે. કોઈ હારો માણસ હોય એવા ઘણા બધા હમણાં કિસ્સા બન્યા જ છે, બરોબર. તો અમારા જ કેસમાં તમે વાત કરી જયરાજ આહિરનો વરઘોડો નીકળ્યો, તમે જોવો જ છો, બરોબર. આ મોટા માણસોના હોય, મોટા માથા હોય, ભાજપ સાથે છેડો રાખતા હોય, એમના કોઈના વરઘોડા નીકળતા નથી, નાના માણસોના જ નીકળે છે. પણ તો હવે શું, હવે ચૂંટણી સમજો જાહેર થઈ ગઈ છે, તો તમારા પર આરોપ પણ લાગશે કે ભાઈ તમે તો ચૂંટણી લડવા માટે કરો છો, તેનો જવાબ કેવી રીતે આપશો તમે? ના, ચૂંટણી લડવા, જો હું કોઈ સમાજને ઓલું કરીને ચૂંટણી લડવા માટે કે પક્ષમાં જવા માટે નહીં, પણ મારી સાથે જે આ આપણે જોઈએ છે કે દરેક આપણા સમાજને વારે વારે રોડે ચડાવે છે, આ 4 ઘટના છે મારી નજર સામે, બરોબર. તો પછી આ ભાજપ સરકાર હારે કઈ રીતે રહેવું? બરાબર. વચ્ચે જીતુ વાઘાણીનું બી નામ આવ્યું હતું કે સપોર્ટ કરી રહ્યા છે, તમામ વસ્તુ કરી રહ્યા છે, અને તમે લોકો સંમેલન પણ રાખેલું ત્યાં. હા, એ સપોર્ટ કરે જ છે ને, એ તો જગ જાહેર છે, જોવે જ છે ને બધા કે જીતુ વાઘાણી એમને સપોર્ટ કરે છે, બરોબર. ભાજપની સરકારમાં ગુંડાઓને જ સપોર્ટ કરે છે એવું જ છે ને, જોતા તો એવું જ લાગે છે. તો પછી હવે શું કરશો તમે તો સમજો અહીંયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છો, હવે શું આગામી રણનીતિ રહેવાની છે તમારા કેસને લઈને? કારણ કે કેસ તમારો હજુ પત્યું નથી. એમ કેસને લઈને તો કાયદાકીય રીતે લડત છે, એ તો અમે લડશું કોર્ટ મારફત, જે કાંઈ લડવાનું થાય તો કાયદાકીય રીતે લડત છે, બરોબર. બાકી તો જે પક્ષ દ્વારા જે કાંઈ નિર્ણય લે છે, જે કાંઈ રીતે લડત અમારે કરવી પડશે પક્ષ મારફત, એ અમે લડત સમાજને સાથે લઈશું આ તમામ બાબતો લઈને. સમાજને બધાને જાહેરાત કરશું ને કે આપણે વારે વારે રોડે ચડવું પડે છે, બરોબર. તો અમે કઈ આમાં બાંહેધરી તો લીધી જશે ને કોંગ્રેસ પક્ષમાં, કે ભાઈ અમારા સમાજ કાંઈક બનાવ બને તો કોંગ્રેસ પક્ષના આગેવાનો હોય તેને અમે બોલાવીને કહે કે અમારો સમાજ ક્યાંય રોડે ન ચડે, એના માટે અમે કાંઈ નિર્ણય તો કર્યા દેશે. સૌથી હીરાભાઈ પુરુષોત્તમ બી તમારાથી નારાજ થાય તો? કારણ કે ત્યાં તો એનો બહુ દબદબો છે. એમાં નારાજ થવાની ક્યાં વાત આવે છે, બરોબર. આમાં જો કારણ કે એવું કે ને કે ભાઈ તમારી લડતમાં અમે લોકો એટલું સપોર્ટ કર્યું તમને, હવે મારી લડતમાં મારો આખો સમાજ હતો, બરોબર. તમામ પક્ષના આગેવાનો હતા ને, નકરા ભાજપના કે કોંગ્રેસના ઈ નહોતા, અને આપના બધા જે કોઈ અમારા હતા એ બધા મારી જોડે જ હતા ને. સૌથી વધારે જે અમારો સમાજના જે નાનો વર્ગ હતા બધા, એ બધા લોકો હતા, બરોબર. તો બધા છે, એમાં નારાજ થવાની ક્યાં વાત છે? એટલે કદાચ નારાજ થાય તો કોઈ ફેર પડે તમને? હા, નારાજ થાય તો એમાં નારાજ થવાની વાત જ ન આવે ને. નારાજ થાય કે એ લોકોને હું પેલા મળી લીધેલો છું, બરોબર. એ બધાને હું વિધાનસભામાં 2 વખત હું ગયો, બધાને મળ્યો છું, બધાને વાતચીત કરી, બધાની પરમિશન આપણે લીધેલી જ છે, બરોબર. અચ્છા, એ લોકોને વાંધો નથી? એ લોકોને કોઈને કશો વાંધો નથી. સ્વાભાવિક છે કે જે રીતે નવનીતભાઈએ પોતાની વાત ખુલીને કીધી, કોઈ લાભ લકેટ વગર, કે ભાઈ જો સમાજને એક નાની ઘટનામાં પણ ન્યાય લેવા માટે રસ્તામાં આવવું પડતું હોય તો પછી સત્તા પક્ષમાં કઈ રીતે જવું, એના કરતાં વિપક્ષમાં બેસીને ન્યાયની લડાઈ માટે તેઓ સીધી રીતે વાત કરીએ તો હવે અહીંયાથી સંઘનાદ કરી રહ્યા છે પોતાના સમાજ માટે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.